હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2026નો મહિનો ખગોળીય દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ફાલ્ગુન મહિનાના અમાવસ્યાના દિવસે થશે. આ સૂર્યગ્રહણને સામાન્ય માનવામાં આવતું નથી કારણ કે તેની સાથે એક અનોખો પંચગ્રહી યોગ છે. મિત્રો, તેની અસરો તમામ 12 રાશિઓ પર અલગ અલગ રીતે અનુભવાશે. તો આજે આપણે ખાસ કરીને વૃષભ વિશે વાત કરીશું, કારણ કે સૂર્યગ્રહણનો સમય નાણાકીય, કૌટુંબિક અને કારકિર્દી સંબંધિત નિર્ણયો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો કે, આ સમયે ગભરાવાની જરૂર નથી. તેના બદલે, તેને શાણપણ અને ધીરજ સાથે નિર્ણયો લેવાની તક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ ગ્રહણ દરમિયાન સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુ એક ખાસ સ્થિતિમાં રહેશે, જેના કારણે આ પંચગ્રહી યોગ લગભગ 64 વર્ષ પછી બની રહેલી ઘટના બની રહી છે. આ પહેલા આવું સંયોજન 1962માં જોવા મળ્યું હતું. આ વખતે, આ સંયોજન વૃષભ રાશિના જાતકોના જીવનમાં સુરક્ષા, સ્થિરતા અને લાંબા ગાળાના લાભોને સક્રિય કરશે. વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણ દરમિયાન બેદરકારી, બિનજરૂરી તણાવ અને ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, જો તમે સંયમ અને વિવેક રાખો છો, તો આ સમય તમારા નાણાકીય અને વ્યક્તિગત જીવન માટે શક્તિનો સ્ત્રોત સાબિત થશે. વધુમાં, દુર્ગા સપ્તશતી અને વૈદિક શાસ્ત્રો જણાવે છે કે નવા ચંદ્રના દિવસે ખાસ નક્ષત્ર યોગ રચાય છે. તેથી, આ સમય ધ્યાન અને માનસિક સંતુલન માટે યોગ્ય માનવામાં આવે છે. વૃષભ રાશિના જાતકો માટે, આ સમય આત્મવિશ્વાસ વિકસાવવા અને જીવનની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ચંદ્ર રાશિ પર આધારિત છે, અને તમે તેને તમારા લગ્ન રાશિ અનુસાર પણ જોઈ શકો છો. પ્રિય દર્શકો, અમે વિગતવાર અન્વેષણ કરીશું કે આ સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકોના જીવનમાં કારકિર્દી, પરિવાર, સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને કેવી રીતે અસર કરશે. તેથી, અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડિયો અંત સુધી જુઓ જેથી તમે કોઈપણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ. વિડિયો શરૂ કરતા પહેલા, કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે ઓમ નમઃ શિવાય લખો. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો. હવે, મિત્રો, ચાલો 2026ના સૂર્યગ્રહણ માટે વૃષભ રાશિ માટે 10 મહત્વપૂર્ણ આગાહીઓ શીખીએ. નંબર 1, કારકિર્દીની આગાહી. મિત્રો, 64 વર્ષ પછી, સૂર્યગ્રહણ દરમિયાન પંચાગ્રહી યોગનું નિર્માણ વૃષભ રાશિના જાતકો માટે નવી કારકિર્દી અને વ્યવસાયિક તકો લાવશે. આ વખતે, સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિઓ અત્યંત મજબૂત રહેશે, જે ખાસ કરીને તમારા કર્મભાવ અને દેવભાવ પર અસર કરશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી, આ સમય સાવધાની, ધીરજ અને સમજદારી સાથે આગળ વધવાનો સંકેત આપે છે. વૃષભ રાશિના જાતકો માટે, આ ગ્રહણ તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને લાંબા ગાળાની સફળતા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો, જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના પ્રયત્નોમાં સુસંગતતા અને સખત મહેનત દર્શાવી છે તેઓ હવે ફળ મેળવવાનું શરૂ કરશે. કામ પર કેટલીક નવી તકો ઊભી થઈ શકે છે, જે તમારા અગાઉના અનુભવ અને જ્ઞાન સાથે મળીને તમને ઉચ્ચપદ અથવા નવી જવાબદારીઓ તરફ દોરી જશે. જો કે, પંચાગ્રહી યોગનો પ્રભાવ એ પણ સૂચવે છે કે આ સમયે ઉતાવળમાં લીધેલા નિર્ણયો હાનિકારક હોઈ શકે છે. તેથી, કોઈપણ મોટા રોકાણ, નોકરીમાં ફેરફાર અથવા પ્રોજેક્ટને તાત્કાલિક સ્વીકારતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વૈદિક જ્યોતિષ જણાવે છે કે આ સમય દરમિયાન માનસિક સંતુલન જાળવવું અને શાંતિ અને સંયમથી કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સંતુલન જાળવી રાખશો, તો ગ્રહણ પછી તમારા કાર્યસ્થળમાં તમારું માન અને માન્યતા વધશે. આ સમય દરમિયાન, તમારે તમારા સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાની જરૂર છે. પંચાગ્રહી યોગ સૂચવે છે કે જો તમે તમારી કારકિર્દીમાં વ્યૂહાત્મક રીતે આગળ વધશો અને યોગ્ય સમયે તકોને ઓળખશો, તો આ સમયગાળો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. વધુમાં, આ સમય તમારી નેતૃત્વ કુશળતા અને નિર્ણય લેવાની ક્ષમતાઓની કસોટી કરશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ગ્રહણ દરમિયાન કેટલીક અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જેમ કે પ્રોજેક્ટમાં ફેરફાર, કાર્યભારમાં વધારો અથવા જવાબદારીઓમાં અકાળ વધારો. આ પરિસ્થિતિઓને સંયમ અને વિવેકથી સંભાળવી મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન ધ્યાન,
આધ્યાત્મિક અભ્યાસ અને માનસિક સંતુલન તમને તમારા કારકિર્દીમાં સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નંબર 2. નાણાકીય સુખાકારી માટે આગાહીઓ. પ્રિય દર્શકો, 64 વર્ષ પછી થનારા સૂર્યગ્રહણ દરમિયાન પંચગ્રહી યોગ 5 ગ્રહોનો પ્રભાવ વૃષભ રાશિના જાતકોની નાણાકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર કરશે. આ સમયે સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ તમારા ધન, બીજા અને 11મા ભાવ પર ઊંડી અસર કરશે. આના પરિણામે તમને તમારા નાણાકીય ભવિષ્યમાં વધુ સાવધ અને સમજદાર રહેવાની જરૂર અનુભવાશે. વૃષભ રાશિ માટે આ સમય સંપત્તિ સંચય અને લાંબા ગાળાના રોકાણો માટે અનુકૂળ છે. જો કે, પંચગ્રહી યોગનો પ્રભાવ એ પણ સૂચવે છે કે આ સમય દરમિયાન બેદરકારી, ઉતાવળ અને બિનાયોજિત ખર્ચ તમારા નાણાકીય લાભને અસર કરી શકે છે. તેથી, સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી અને કોઈપણ નવા રોકાણો, મોટા ખર્ચાઓ અથવા વ્યવસાયિક નિર્ણયો પર કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. આ સમય દરમિયાન નવી નાણાકીય તકો પણ ઊભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમને તમારી નોકરી અથવા વ્યવસાયમાં અચાનક નફો, બોનસ અથવા કોઈ પ્રોજેક્ટમાંથી વધારાની આવકની તક મળી શકે છે. જો કે, આ લાભ ફક્ત ત્યારે જ સ્થાયી અને ફાયદાકારક રહેશે જો તમે તમારા ખર્ચ અને રોકાણોમાં સંયમ રાખશો. પંચગ્રહી યોગ સૂચવે છે કે જો તમે નાણાકીય બાબતોમાં સંતુલન અને ધીરજ જાળવી રાખશો, તો આ સમયે તમને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિ લાવશે. નવા ચંદ્રના દિવસે રચાયેલા ખાસ નક્ષત્ર અને પંચગ્રહી યોગ માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા નાણાકીય ભવિષ્યમાં સ્પષ્ટતા લાવવાની પણ અસર કરે છે. તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પગલાં લેવાથી, તમે ફક્ત તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરશો નહીં પરંતુ ભવિષ્યમાં બિનજરૂરી નાણાકીય તણાવ પણ ટાળી શકશો. વધુમાં, વૈદિક શાસ્ત્રો અનુસાર, આ ગ્રહણ દરમિયાન દાન, બ્રહ્મચર્ય અને ઉપવાસ જેવી પ્રવૃત્તિઓ સંપત્તિ વધારવા માટે અનુકૂળ માનવામાં આવે છે. આ ગ્રહણ દરમિયાન સકારાત્મક વિચારસરણી, સંયમિત જીવનશૈલી અને સમજદાર નિર્ણયો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં ફાળો આપશે. ટૂંકમાં, આ સમય વૃષભ રાશિ માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. પંચગ્રહી યોગનો પ્રભાવ નાણાકીય તકો લાવશે. જો કે, ફક્ત સંયમ અને સાવધાની સાથે આ તકો કાયમી લાભમાં પરિણમશે. સમજણ, ધીરજ અને વિવેક સાથે લેવામાં આવેલા પગલાં તમારા નાણાકીય જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો નાખશે. નંબર 3. કૌટુંબિક પરિસ્થિતિ માટે આગાહી. 64 વર્ષ પછી બનતો પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકોના પારિવારિક જીવન પર સ્પષ્ટ અસર કરશે. આ સમયે, સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ તમારા ગ્રહો અને કૌટુંબિક સંબંધોના ચોથા અને સાતમા ભાવને પ્રભાવિત કરશે. આના પરિણામે કૌટુંબિક સંબંધોમાં સુધારો થશે, સ્થિરતા અને સમજણ આવશે. જો તમે ધીરજ અને સંયમ રાખશો, તો આ ગ્રહણ તમારા પરિવારમાં વાતચીત અને ભાવનાત્મક સંતુલનને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વૃષભ રાશિના જાતકોએ કોઈપણ કૌટુંબિક વિવાદો અથવા મતભેદોને વધારવાને બદલે તેને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. પંચગ્રહી યોગનો પ્રભાવ પરિવારના સભ્યોમાં પરસ્પર સહયોગ અને સમજણને પ્રોત્સાહન આપશે. માતા-પિતા, વડીલો અને બાળકો સાથેના સંબંધોમાં સુધારો થશે. જો તમે ભૂતકાળમાં કોઈ કૌટુંબિક સંઘર્ષો અથવા તણાવનો અનુભવ કરી રહ્યા છો, તો આ તેમને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અનુકૂળ સમય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અમાવસ્યા તિથિ પર રચાયેલ ખાસ નક્ષત્ર યોગ ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને કૌટુંબિક સમય દ્વારા કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવવાની અસર પણ ધરાવે છે. આ સમય પરિણીત વૃષભ રાશિના જાતકો માટે શુભ સંકેતો પણ ધરાવે છે. તેમના જીવનસાથી સાથે સહયોગ, સમજણ અને પ્રેમ વધશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે, જેમાં ખુશી, શાંતિ અને સંવાદિતા વધશે. જો તમે કોઈ નવા સભ્યનું સ્વાગત કરવાનું અથવા તમારા ઘરમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર કરવાનું આયોજન કરી રહ્યા છો, તો સંયમ અને વિચારપૂર્વક આવું કરવું ફાયદાકારક રહેશે. ખાસ કરીને એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પંચાગ્રહી યોગ દરમિયાન કોઈપણ ઉતાવળિયા અથવા અયોગ્ય નિર્ણયો કૌટુંબિક વિવાદો તરફ દોરી શકે છે. તેથી, તમારા શબ્દો અને કાર્યોમાં સાવચેત રહો. નંબર 4. સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ. 64 વર્ષ પછી થનારા સૂર્યગ્રહણ સાથે પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર નોંધપાત્ર અસર કરશે. સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય, છઠ્ઠા ભાવને પ્રભાવિત કરશે.
આ સૂચવે છે કે તમારે તમારી દિનચર્યા અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ગ્રહણ દરમિયાન તમને ઊર્જાનો અભાવ અથવા હળવી અસ્વસ્થતા અનુભવી શકાય છે. તેથી નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ જાળવવી મહત્વપૂર્ણ છે. માનસિક રીતે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે. તણાવ, ચિંતા અથવા કામનું દબાણ તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પંચગ્રહી યોગનો પ્રભાવ સૂચવે છે કે ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને માનસિક સ્થિરતા જાળવવા અત્યંત ફાયદાકારક રહેશે. યોગ, પ્રાણાયામ અને શાંતિથી બેસીને ચિક્કાર કરવાની ટેવ વિકસાવવી તમારા માનસિક સંતુલનને મજબૂત બનાવશે. જો તમે સંયમ અને ધ્યાનનો અભ્યાસ કરો છો, તો આ સમય તમારી માનસિક શક્તિ અને સહનશીલતા વધારવામાં મદદ કરશે. નંબર 5. લગ્ન અને સંબંધો. આ સૂર્યગ્રહણ સાથે આવનાર પંચગ્રહી યોગ, 7મા ભાવ, વૃષભ રાશિના જાતકોના લગ્ન અને અંગત સંબંધો પર પણ અસર કરશે. આ સમયે તમારા જીવનસાથી સાથે સમજણ અને સહયોગ વધારશે. પરિણીત વ્યક્તિઓ ઘરમાં પ્રેમ અને સંવાદિતામાં વધારો અનુભવી શકે છે. જો તમે કુંવારા છો, તો આ સમય નવો સંબંધ શરૂ કરવા અથવા પ્રસ્તાવ પ્રાપ્ત કરવા માટે અનુકૂળ રહેશે. જો કે, કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ધીરજ અને કાળજીપૂર્વક વિચારણા તમારા સંબંધોને મજબૂત બનાવશે અને લાંબા ગાળાના સંબંધો સુનિશ્ચિત કરશે. વધુમાં, પંચગ્રહી યોગનો પ્રભાવ સૂચવે છે કે કૌટુંબિક અને સામાજિક સમર્થન તમારા વૈવાહિક સંબંધોમાં સ્થિરતા લાવશે. કોઈપણ મતભેદ અથવા વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાથી ફાયદાકારક રહેશે. પરસ્પર વિશ્વાસ અને સમજણ જાળવી રાખવાથી તમારા સંબંધો મજબૂત અને સમૃદ્ધ બનશે. અંક 6. શિક્ષણ અને સ્વ-વિકાસ. 64 વર્ષ પછી સૂર્યગ્રહણ સાથે આવનાર પંચગ્રહી યોગ, વૃષભ રાશિના જાતકો માટે શિક્ષણ અને સ્વ-વિકાસના 9મા ભાવ પર સકારાત્મક અસર કરશે. આ સમયે સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિ તમારી શીખવાની ક્ષમતા અને માનસિક સ્પષ્ટતામાં વધારો કરશે. જો તમે વિદ્યાર્થી છો અથવા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ તમારા માટે શુભ સમય છે. નવું જ્ઞાન સમજવા અને શીખવામાં તમારી રુચિ વધી શકે છે. ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને માનસિક કસરતો તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે, જેનાથી મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજી શકાય છે. વ્યવસાયમાં પણ સ્વ-વિકાસની તકો ઊભી થઈ શકે છે. નવી કુશળતા શીખવા, તાલીમ લેવા અથવા તમારા જ્ઞાનનો વિસ્તાર કરવાથી તમારી કારકિર્દીમાં લાંબા ગાળાના ફાયદા થશે. પંચગ્રહી યોગ એ પણ સૂચવે છે કે તમારા અનુભવ અને સખત મહેનતનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી સફળતા મળી શકે છે. આ સમય આત્મવિશ્વાસ અને આત્મ-સુધારણા માટે અનુકૂળ છે. જૂના મનોવૈજ્ઞાનિક અવરોધોને છોડી દેવા અને નવા વિચારો અપનાવવા તમારા માટે ફાયદાકારક રહેશે. અંક 7. મુસાફરી અને પરિવર્તન. આ સૂર્યગ્રહણ દરમિયાન બનનાર પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે યાત્રાના 3જા અને 12મા ભાવ અને જીવનમાં પરિવર્તનને પણ અસર કરશે. મિત્રો, આ સમય લાંબી કે ટૂંકી યાત્રાઓ માટે અનુકૂળ છે. વ્યાવસાયિક, શૈક્ષણિક અથવા વ્યક્તિગત કારણોસર યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. પંચગ્રહી યોગ સૂચવે છે કે અચાનક પરિવર્તન અથવા નવી તકો ઊભી થઈ શકે છે. જો તમે નોકરી, સ્થાન અથવા જીવનશૈલીમાં પરિવર્તનનું વિચારી રહ્યા છો, તો સંયમ રાખવો અને જાણકાર નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ છે. ઉતાવળા નિર્ણયો અસુવિધા અથવા તણાવનું કારણ બની શકે છે. મુસાફરી દરમિયાન સાવધાની અને આયોજન જરૂરી છે. સ્વાસ્થ્ય, સલામતી અને નાણાકીય બાબતોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. આ સમય માનસિક પરિવર્તન અને નવી વિચારસરણી અપનાવવા માટે પણ અનુકૂળ છે. જૂની ટેવો અથવા મર્યાદાઓને છોડી દેવાથી અને નવી દિશામાં પગલાં લેવાથી તમારા જીવનમાં સ્થિરતા અને તક બંને આવશે. 8મું. મિત્રો અને સામાજિક સંબંધો. 64 વર્ષ પછી બનનાર સૂર્યગ્રહણ દરમિયાન બનેલો પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે મિત્રોના 11મા ભાવ અને સામાજિક સંબંધોને અસર કરશે. આ સમયે સૂર્ય, શનિ, મંગળ, રાહુ અને કેતુની સ્થિતિઓ તમારી મિત્રતા અને સામાજિક સંબંધોને પ્રભાવિત કરશે. આ મિત્રો અને સામાજિક જૂથોમાં સહયોગ અને સમજણમાં વધારો દર્શાવે છે. જૂના મિત્રો સાથેના સંબંધો મજબૂત બનશે અને નવી મિત્રતા માટેની તકો ઊભી થઈ શકે છે. સામાજિક કાર્ય, જૂથ સહયોગ અને સખાવતી કાર્ય તમને માનસિક સંતોષ અને આદર લાવશે. જો કે, પંચાગ્રહી યોગનો પ્રભાવ એ પણ સૂચવે છે કે ક્યારેક મિત્રો સાથે મતભેદ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. તેથી,
તમારા શબ્દો અને વર્તનમાં સાવચેત રહો. જો તમે ભાવનાત્મક બુદ્ધિ અને શાણપણનો ઉપયોગ કરો છો તો આ સમય તમારા સામાજિક જીવન માટે ફાયદાકારક રહેશે. નંબર 9. મિલકત અને રોકાણ. આ ગ્રહણ દરમિયાન પંચાગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે મિલકત અને રોકાણના 2 અને 4 ઘર પર નોંધપાત્ર અસર કરશે. આ સમય લાંબા ગાળાના રોકાણો અને સંપત્તિ સુરક્ષા માટે અનુકૂળ છે. તમને રોકાણ અને નાણાકીય નિર્ણયો લેવાની તકો મળશે. જો કે, ઉતાવળમાં અથવા બિનાયોજિત ખર્ચ પણ નુકસાન તરફ દોરી શકે છે. તેથી, કોઈપણ મોટું રોકાણ, મિલકત ખરીદી અથવા વ્યવસાયિક નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારવું મહત્વપૂર્ણ છે. ટૂંકમાં, સંયમ અને સમજદારીથી કરવામાં આવેલ રોકાણ નફાકારક રહેશે. પંચગ્રહી યોગ સૂચવે છે કે જો તમે ધીરજ અને વ્યૂહરચના સાથે નાણાકીય નિર્ણયો લો છો, તો તમે લાંબા ગાળાની સ્થિરતા અને સમૃદ્ધિનો આનંદ માણી શકશો. નંબર 10. સૂર્યગ્રહણ ટાળવા અને સકારાત્મક ઉર્જા મેળવવા માટેની ટિપ્સ. પ્રિય વૃષભ, 64 વર્ષ પછી થતા સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગની અસર આપણા જીવનના ઘણા ક્ષેત્રોને અસર કરી શકે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સરળ પગલાં અપનાવવાથી ગ્રહણની નકારાત્મક અસરો ઓછી થશે અને સકારાત્મક ઉર્જા વધશે. સકારાત્મક મન અને ભક્તિ. ગ્રહણ દરમિયાન તમારા મનને શાંતિ અને પ્રેમથી ભરો. કોઈપણ ગુસ્સો, ચિંતા અથવા ભય ટાળો. ફક્ત સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો. આ તમારી માનસિક શક્તિ અને ધીરજ વધારવાનો સમય છે. ધ્યાન અને મંત્ર જાપ. ગ્રહણ દરમિયાન ઓમ નમઃ શિવાય અથવા તમારી પસંદગીના કોઈપણ શાંતિ મંત્રનો જાપ કરો. તે તમારા હૃદયમાં શાંતિ લાવશે અને નકારાત્મક ઉર્જાથી તમારું રક્ષણ કરશે. પ્રિય દર્શકો, જો તમને આ આગાહી ગમી હોય, તો કૃપા કરીને વિડિયો શેર કરો. તેને લાઇક કરો, તમારા પ્રિયજનો સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે લખો, ઓમ નમઃ શિવાય. આનાથી તમને ફક્ત શુભ પરિણામો જ નહીં મળે પણ વૃષભ રાશિના લોકો માટે પંચગ્રહી યોગ અને સૂર્યગ્રહણને સમજવામાં અને તેનો લાભ લેવામાં પણ સરળતા રહેશે, જે 64 વર્ષ પછી થઈ રહ્યું છે. મિત્રો, દરેક પગલા પર ધીરજ, શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખો. હર હર મહાદેવ. આભાર, મિત્રો.